ભવનાથના આ મેળાને મિનિકુંભ તરીકે ઉજવવાનો નિર્ણય કોઈ આકસ્મિક ઘટના નથી, પણ તેની પાછળ એક પવિત્ર સંકલ્પ છે. જૂનાગઢના અખાડાઓના સાધુ સંતો અને વિવિધ મઠોના ધર્મગુરુઓની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ધર્મગુરુએ તર્ક આપ્યો હતો કે જે રીતે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં કુંભ ભરાય છે, તેવી જ રીતે ભવનાથમાં પણ દેશભરના સાધુઓ અને તમામ 13 અખાડાઓના પ્રતિનિધિઓ એકત્રિત થાય છે. આ પવિત્ર સંગમને સન્માન આપવા માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સનાતન ધર્મના પ્રચારાર્થે આ મેળાને મિની કુંભ તરીકે ઓળખાવવાની શરૂઆત કરવામાં આવી. ગુજરાત સરકારે પણ આ નિર્ણયને સહર્ષ સ્વીકારીને મેળાના આયોજનને કુંભ જેવી જ ભવ્યતા આપી છે. કોઈ પણ પરંપરા ત્યારે જ જીવંત રહે છે જ્યારે તેની વ્યવસ્થા સુદૃઢ હોય. અગાઉના સમયમાં અહીં ભીડ અને વ્યવસ્થાઓના પ્રશ્નો રહેતા, પરંતુ જ્યારથી ગુજરાત સરકારે મંદિરના વહીવટ અને મેળાનું આયોજન પોતાના હસ્તક લીધું, ત્યારથી તદ્દન કાયાપલટ થઈ છે. ભક્તોની સુરક્ષા માટે હાઈટેક કંટ્રોલ રૂમ બન્યા અને ડિજિટલ મોનિટરિંગ શરૂ થયું. પ્લાસ્ટિક મુક્ત મેળો આ અભિયાન દ્વારા પ્રકૃતિનું જતન થયું અને સ્વચ્છતા જળવાઈ. યાત્રિકો માટે રહેવા જમવાની અને ટ્રાફિક મેનેજમેન્ટની સચોટ વ્યવસ્થા થઈ. સરકારના આ પ્રયાસોને કારણે હવે ભક્તો ચિંતા મુક્ત થઈને આધ્યાત્મિકતાનો આનંદ માણી શકે છે. ભવનાથનો આ મેળો એ માત્ર કોઈ ધાર્મિક ભીડ નથી, પણ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. તે પ્રકૃતિ, પરમાત્મા અને માનવતાનું મિલન છે. જો તમે પણ શિવત્વને નજીકથી અનુભવવા માંગતા હોવ તો તમારે જૂનાગઢનો આ મિની કુંભ એકવાર અવશ્ય માણવો જોઈએ. ગિરનારી ગુરુ દત્તાત્રેય અને ભવનાથ મહાદેવના આશીર્વાદ સૌ પર બની રહે, એ જ મનોકામના સાથે હર હર મહાદેવ.